નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પરમાર ફેમિલી વ્લોગ પર। આજનો આપણો જે વ્લોગ છે એ આપણે અમાસ અને પૂનમનું શું મહત્ત્વ છે ફાર્મિંગમાં કે ખેતીમાં એના વિશે આપણે વાત કરીશું મિત્રો। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા વડીલો કેમ અમાસ અને પૂનમ પ્રમાણે વાવણી કરતા? શું ખરેખર ચંદ્રનો પાક પર અસર પડે છે? તો આજે આપણે જાણીશું કે અમાસે શું કરવું, પૂનમે શું કરવું, કયા પાક માટે કયો દિવસ યોગ્ય છે અને તેનું વૈજ્ઞાનિક કારણ। તો આખો વિડીયો મિત્રો ધ્યાનથી જરૂર સાંભળજો અને વિડીયો છેલ્લે સુધી જરૂર જુઓ, જેથી કરીને કોઈ વસ્તુ કે મિસ ન થઈ જાય કે બાકી ન રહી જાય। તો ચાલો હવે ચાલુ કરીએ। અમાસનું મહત્ત્વ શું છે? તો અમાસ એટલે ચંદ્ર દેખાતો નથી અને આ દિવસથી ચંદ્ર વધવા લાગે છે। તો પરંપરા મુજબ અમાસ પછીના દિવસોમાં વાવેલા બીજનું અંકુરણ સારું થાય છે। તો અમાસે શું કરવું? તો અમાસે કરવા માટે મૂળ પાકોની વાવણી, મૂળ એટલે જેમ કે બટેકા, ગાજર, મૂળી, બીટ કે મગફળી કે જે જમીનની અંદર થતા હોય, બરાબર છે, એ પાકોની આપણે વાવણી કરવી જોઈએ, બરાબર। જમીનની તૈયારી કરવી, ખાતર છે, જીવામૃત છે, ઓર્ગેનિક દ્રાવણ આપવું, નીંદણ અને જમીનને ઢીલી કરવી, બરાબર છે। એનું શું કારણ છે? તો કહેવાય છે કે ચંદ્રના આકર્ષણથી જમીનનો ભેજ અને સૂક્ષ્મજીવો સક્રિય બને છે, તેના કારણે મૂળ મજબૂત બને છે। પછી આપણે જોઈએ કે હવે પૂનમનું મહત્ત્વ શું છે? તો પૂનમ એટલે પૂર્ણ ચંદ્ર। આ દિવસોમાં પ્રકાશ વધારે હોય છે અને માન્યતા એવી છે કે જો છોડનો રસ ઉપરના ભાગમાં વધુ ગતિ કરે છે। પૂનમે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો? તો પાંદડાવાળા પાકની વાવણી આપણે તે જ દિવસે કરવી જોઈએ, જેમ કે મેથી છે, પાલક છે, ધાણા છે, આ બધા પાકોની આપણે તે દિવસે કરવી જોઈએ। ફળ ફૂલ પાક જે રહ્યા એમાં ખાતર આપવું જોઈએ, લીલા શાકની કાપણી કરવી જોઈએ। અને મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમને જંતુઓ દર અમાસે અને પૂનમે જ ઈંડા મૂકે છે, એટલે કે તે દિવસે જ પ્રજનન કરે છે અને ઈંડા મૂકે છે। એટલે મિત્રો ખાસ કે તમે સાંજે તમારે ભૂલ્યા વગર જીવામૃત છે, ગોળીઓ ખાતર છે, કીટનાશક છે કે નીમ ઓઇલ છે કે કોઈ માઇક્રોબાયલ દ્રાવણનું સ્પ્રે કરવું જોઈએ। રાસાયણિક દવા વગર પણ કીટ નિયંત્રણ શક્ય છે મિત્રો। તો ઓર્ગેનિક ખેતી કરતા મિત્રો માટે આપણે નીમ ઓઇલ એક રામબાણ ઇલાજ છે, કેમ કે તેની સ્મેલથી ઇન્સેક્ટ બીજાના ખેતરમાં જતા રહે છે અને નીમ ઓઇલ સસ્તું બી છે। અથવા તો તમે ઘરે પાવરફુલ એક ઓર્ગેનિક કીટનાશક બનાવી શકો છો, જેમ કે આપણે 10 પર્ણી અર્ક બનાવવું છે। તો 10 પર્ણી અર્ક બનાવવા માટે તમારે 10 પ્રકારના પાન લેવાના છે કે જેને ગાય કે બકરા કે કોઈ ખાતા ન હોય તેવા, જેમ કે એવા ચાલે, બરાબર, જેવા કે લીમડો છે, આંખ છે, ધતુરો છે, પીરી કરણ છે, અંગ્રેજ ઘાસ છે, આંબો છે, સીતાફળ છે, જામફળ છે, અરેંડો છે વગેરે। આ બધાના 10-10ના 3-3 કિલો પાન લેવાના છે, બરાબર। 1 કિલો ગોળો લેવાનો છે। આપણે 10 લીટર ગાયનું ગૌમૂત્ર લેવાનું છે, બરાબર। અને પાણી 100 લીટરનું પાણી લેવાનું છે। હવે આપણે આને મિક્સ કરી 15 દિવસ સુધી આને ફર્મેન્ટ થવા દેશું, બરાબર। અને પછી એમાંથી 5% દ્રાવણનો છંટકાવ કરવાનો, પછી એને ગાળીને, બરાબર છે મિત્રો। એ આ વસ્તુ ખાસ ભૂલાય નહીં, તો આપણે બહુ સારો ફાયદો થાય છે। અને આનો લાભ શું થાય છે કે તો લાર્વા અને ઈયળો અને કીડા પર આનો સારો પ્રભાવ થાય છે। અને જો તમે આ દિવસે સ્પ્રે કરેલો હશે ને, એટલે ઈંડા મૂકશે નહીં અને માદા ઇન્સેક્ટ અને નળ ઇન્સેક્ટ જે બીજા ખેતરોમાં જતા રહેશે, કેમ કે આપણે કોઈ ચિંતા રહેશે નહીં। અને જેથી મતલબ 12 થી 15 દિવસ સુધીમાં આપણે પાછી આની પાકમાં કોઈ અસર થતી નથી કોઈ જીવાતની, એટલે આપણો પાક બી તંદુરસ્ત રહેશે અને હેલ્ધી રહેશે। એકવાર જો ઈંડા મૂકી દીધા તો પછી ઇન્સેક્ટને કંટ્રોલ કરવા બહુ ખર્ચાળ થઈ જાય છે, એટલે હંમેશા પહેલાંથી જ સાવચેત રહેવું, જેથી કરીને આગળ આપનો ખર્ચ બચાવી શકાય અને આપણે સારું અને વધારે ઉત્પાદન મળે મિત્રો। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આપણે જોઈએ તો ચંદ્રનું આકર્ષણ દરિયામાં જવારભાટા લાવે છે, મતલબ મિત્રો, તો જમીનમાં પણ ભેજ પર અસર થવાની સંભાવના હોય છે। જોકે સંપૂર્ણ વૈજ્ઞાનિક પુરાવો મર્યાદિત છે, પણ આના ઘણા ઓર્ગેનિક અને બાયોડાયનેમિક ખેડૂત ચંદ્રના ચક્ર પ્રમાણે ખેતી કરે છે મિત્રો। તો મિત્રો આપણે અમાસે અને પૂનમના આધારે ખેતી કરવી એ પરંપરાગત જ્ઞાન છે,
જો તમે એક નાનકડા પ્લોટમાં પ્રયોગ કરો, એક ભાગ અમાસ્યા અને બીજો ભાગ પૂનમે વાવો, ત્યારે તમને પોતે જ પરિણામ દેખાશે મિત્રો. તો મિત્રો, જો આ રીતે તમે અમાસી અને પૂનમે જો ખેતી કરતા થઈ જશો અને ઇન્સેક્ટને કંટ્રોલમાં લાવશો તો તમને ઉત્પાદને સારું મળશે, તમારો ખેતીનો ખર્ચ બી ઘટી જશે અને એકંદરે તમને બહુ જ મોટો ફાયદો થશે. બરાબર છે. એટલા માટે તમારે મિત્રો આપણે હવે ઓર્ગેનિક ખેતી કરવાની છે અને પૂનમે અને અમાસે આ વસ્તુ ભૂલાય નહીં, જેથી કરીને આપણે 15 દિવસ સુધી કોઈ આપણે ઇન્સેક્ટ ન રહે નહીં. એટલા માટે મિત્રો તો આ એક ખાસ ધ્યાન રાખવું. અને આ વિડીયો મેં તમારા માટે આપણા ખેડૂત માટે બનાવેલો છે, તો ખાસ જોવો મિત્રો. અને મિત્રો, જો ખેડૂત બચશે તો ખેતી બચશે અને ખેતી બચશે તો દેશ બચશે. તો મિત્રો, આ માહિતી તમને જો ઉપયોગી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ પર જો તમે પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો અમારા સાથે. જય જવાન, જય ખેડૂત.